નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે એક નવી પ્રસાદી બનાવીશું। તો ફાગણ મહિનો શરૂ થઈ ગયો છે અને ફાગણ મહિનામાં આવતી જે ફૂલડા સાતમ કહેવાય છે તે સાતમ નિમિત્તે આપણે કુલેરની પ્રસાદી બનાવશું। તો તે પ્રસાદી માટે મેં થોડો ઘઉંનો લોટ લીધેલો છે, નાની વાટકી જેટલો, અને તેમાં 3-4 ચમચી ગોળ અને 3-4 ચમચી ઘી લીધેલું છે। તો આ રીતે ઘી અને ગોળને આપણે આ રીતે હાથની મદદથી મિક્સ કરશું લોટમાં। તો આ રીતે કુલેરની પ્રસાદી આપણે બનાવશું। તો તમે પણ જો શીતળા સાતમ રહેતા હોય, ખાસ કરીને જેને નાના બાળકો હોય તે સ્ત્રીઓ આ ફૂલડા સાતમ રહેતી હોય છે। જે રીતે આપણે શીતળા સાતમ રહીએ છીએ તે જ રીતે ફૂલડા સાતમ રહેવાની હોય છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે રહેવામાં આવે છે। તો આ રીતે પાણી અને ઘીનો દીવો કરીને ત્યાં કુલેરની પ્રસાદી ધરવામાં આવે છે। તો આ એક વિસરાતી જતી પરંપરા છે અને આ એ વિસરાતી જતી વાનગી છે। તો આપણે આ રીતે કુલેરને બનાવીશું। તેમાં ઘી અને ગોળ હાથની મદદથી મિક્સ કરી અને આ રીતે લોટમાં બરોબર ભેળવી લેશું। તો આ રીતે તમે પણ જો શીતળા સાતમ રહેતા હોય તો આ રીતે કુલેરની પ્રસાદી જરૂરથી બનાવજો અને તેમાં ઉપર ઘી ઉમેરી દેશું અને આ રીતે બનાવીને આપણે પ્રસાદી તરીકે ધરીશું। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો।